ઓલપાડ તાલુકાના કીમ ટાઉનના ગણેશનગરમાં આરએસએસ કીમ ઘટક દ્વારા વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજા ઉપરાંત કીમ ઘટકના વિવિધ સ્થળો પર શિસ્તબદ્ધ પથ સંચાલન યોજવામાં આવ્યું હતું. પથ સંચાલનમાં માર્ગ ઉપર કીમના વેપારીઓ મહિલાઓ દ્વારા આરએસએસના ભગવા ધ્વજ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને સન્માન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 27 સપ્ટેમ્બર 1925ના રોજ નાગપુર ખાતે ડોક્ટર કેશવજી હેગડેવાર દ્વારા કરવામાં આવી હતી. સંઘની સ્થાપનાનો મુખ્ય હેતુ રાષ્ટ્રની એકતા, શિસ્ત અને રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતને મજબૂત બનાવવાનો હતો. સ્વયંસેવકો દ્વારા શાખામાં શારીરિક, બૌદ્ધિક અને સંસ્કૃતિને જાળવવાના હેતુથી શાખામાં તાલીમ લેતા હોય છે. સંઘ શાખાએ રાષ્ટ્ર નિર્માણની શાળા પણ કહી શકાય. નમસ્કાર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આજરોજ ઓલપાડ તાલુકાના કીમ ગામે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના સ્વયંસેવકો દ્વારા ગણવેશમાં પથ સંચલનમાં ઘણા બધા નાના બાળકો, યુવાનો સહિત બધા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં બહેનોએ અને ગ્રામજનોએ પુષ્પવર્ષા કરી સંઘના પથ સંચલનને વધાવ્યું હતું. જાહેર કાર્યક્રમમાં વક્તાશ્રીનું ઉદ્બોધન કરી અને ઉપસ્થિત સૌ લોકોએ શસ્ત્ર પૂજન કર્યું હતું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ગૌતમ પટેલ, ગુજરાત ન્યૂઝ, કીમ.